જે કોઈ ડિપાર્ટમેન્ટમાં સંલગ્ન ડિપાર્ટમેન્ટના અધિકારી હોય એને જોગ સરકારે નોટિસ બહાર પાડે કે રાજકોટના કોઈ પણ જગ્યાએ ગેરકાનૂની કામ જે કઈ છે એને 15 દિવસમાં કે મહિના દિવસમાં એને કયો એ દૂર કરી દે અથવા ખાલી કરી દે અને સરકારને અહીંયા રોડ કે ટીપી સ્કીમ કે જે કઈ કરવું એ કરી નાખે, એનો મને રિપોર્ટ મોકલાવો, નહીતર જે તે અધિકારી ઉપર અમે શિસ્તનું બુલડોઝર ફેરવશું. તો બધો વહીવટ થઈ જાય. જેટલી પણ હોય એમાં પછી ગમે તેનું હોય, મંદિર હોય, મસ્જિદ હોય કે કોઈ મોટા મોટા માણસોનું હોય યા ગમે તે હોય, જે સરકારી રીતે તેને કઈ ગેરકાનૂની કહી શકાય એનું મને યાદી આપો. તો સરકાર પાસે એટલે કે કોર્પોરેશન પાસે છે, યાદી ઓલરેડી છે, નોટિસ મોકલા કરે, સમજ્યા? અને ઓલા કાંઈ એને ધ્યાનમાં લે નહીં. હપ્તા સિસ્ટમ જેવી વાતો છે, પછી બધું દબાઈ જાય, કોઈના નામે જાહેર નથી થતા છાપામાં. તમારી જાણ કરતો મકાન વેરો જેનો બાકી હોય, જિલ્લા કલેક્ટર તંત્ર, આમાં બહુ મોટું એક સ્કેન્ડલ ચાલે છે કે જિલ્લા કલેક્ટર તંત્ર તરફથી ને કોર્પોરેશન તરફથી જેનો મકાન વેરો બાકી હોય, તો આમ લખે શું 165 આસામીઓને એમ કે નોટિસ, પણ એમાં જગદીશભાઈ કે દિનેશભાઈ એમ નામ ના આપે.